નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। વડોદરામાં બીજા દિવસે જેટકો ઓફિસ બહાર ધરણા યથાવત રહેતા જોવા મળ્યા છે, જેમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। ઝોન કક્ષાએ યોજાયેલા પોલ્સ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા જ ભરતી જ રદ કરી દેવામાં આવી છે। ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો, જે હજુ પણ બીજા દિવસે યથાવત ચાલી રહ્યો છે। વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે। કેટલાક ઉમેદવારો ફૂટપાથ ઉપર ખુલ્લા ઓઢ્યા વિના જ સૂતા જોવા મળ્યા હતા। ઉમેદવારોને આખી રાત ફૂટપાથ ઉપર વિતાવવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। આ તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના MD નહીં મળે, આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે। મહત્વનું છે કે જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ જ અસર થઈ નથી। જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જે અનુસાર ઉમેદવારોનો તારીખ 28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજવામાં આવશે, જ્યારે 7મી જાન્યુઆરીએ લિખિત પરીક્ષા યોજવામાં આવશે। જેટકોએ પોતાની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે। અત્યારે તો સર કંઈ કહેવા જેવું જ નથી, કારણ કે સરકાર પણ હાથ નથી ચાલી રહી હતી અને અમારે MD સાહેબ પણ કંઈ જવાબ આપી રહ્યા હતા। કાલના તેમને મળવા માટે બધા ઊભા જ હતા, પણ ત્યાં અંદર બોલાવે અમને એમ કહીને કે MD સાહેબની તેમની મુલાકાત કરાવે છે। જ્યારે અમારા મિત્રો અંદર ગયા ત્યારે HR સર જોડે તેમની મિટિંગ કરાવી અને HR સર જોડે તેમને એમ જ કહી દીધું કે પરીક્ષા ફરીથી જ લેવાય છે। પણ પરીક્ષા શા માટે ફરીથી લેવાય? કારણ કે પરીક્ષામાં તો કોઈ ભૂલ જ નથી, ભૂલ એમના અધિકારીઓની છે। તો અધિકારીઓને જે ન્યાય અધિકારીઓ ઉપર જે એક્શન લેવી પડે ને, અમારા 1224 વિદ્યાર્થીઓનું શું થાય?